નમસ્કાર મિત્રો. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બરાબર ફસાવી દીધા છે કે આગળ ખાઈ છે ને પાછળ છે ને કૂવો છે, કે આગળ કૂવો છે ને પાછળ ખાઈ છે. તમને જરા નવાઈ લાગશે કે આપણે આ એપિસોડમાં શાની ચર્ચા કરવાના છે. મારે એબ્સ્ટેઇન ફાઇલની ચર્ચા નથી કરવી આજે, પણ જેમણે સરેન્ડર મોદી ટાઇટલ ધારણ કર્યું છે, આખા દેશમાં અને દુનિયામાં ચર્ચા છે કે ટ્રમ્પભાઈ જે આદેશ કરે એ મોદી છે ને સ્વીકારે છે. અને ટ્રમ્પે એકાએક વ્હાઇટ હાઉસની વેબસાઇટ ઉપર અમેરિકા અને ભારતના ટ્રેડ ડીલ વિશે ઇન્ટ્રીમ ડીલ એ મૂકી દીધું. પછી આપણે ત્યાં કેન્દ્ર સરકારની ન્યૂઝ એજન્સી PIBએ વહેલી સવારે 4:30 વાગ્યામાં 1 મિનિટ બાકી હતી ત્યારે ટ્રમ્પભાઈએ મૂકેલ ડીલની વાત પાછી મૂકી. ઓપરેશન સિંદૂર એમાં પણ ટ્રમ્પભાઈ જાહેર કરે સંઘર્ષ વિરામ અને દિલ્હી સ્વીકારી લે સંઘર્ષ વિરામ પછીથી, કલાકો પછીથી. મોદી તો બોલતા નથી. એ ક્યારેક ડોક્ટર મનમોહન સિંહને, માનનીય વડાપ્રધાન મનમોહન સિંહને, દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ મનમોહન સિંહને એ મૌની બાબા કહેતા હતા, એમની ઠેકડી ઉડાવતા હતા. મને લાગે છે અત્યારે મોદીની ઠેકડી આખી દુનિયા ઉડાવી રહી છે. અને છતાં અંધભક્તોને ખુશ કરવા માટે એ સોશિયલ મીડિયાનો જે રીતે ઉપયોગ કરે છે, ગોદી મીડિયાનો ઉપયોગ કરે છે, એ તમે જાણો છો, એટલે મારે એના વિશે વાત નથી કરવી. આજે જે વાત કરવી છે, મોદીની અવસ્થા ટ્રમ્પે સુડી વચ્ચે સોપારી જેવી કરી દીધી છે. એ એટલા માટે મારે વાત કરવી છે કે રશિયા પાસેથી તમારે ક્રૂડ ઓઇલ ખરીદવાનું નથી અને તમારે અમારું અમેરિકાનું ક્રૂડ ઓઇલ અથવા વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ખરીદવાનું છે. આવો આદેશ સાર્વભૌમત્વ વાળા દેશ નામે ભારત એના વડાપ્રધાનને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો છે. અને મોદી માટે એ સ્વીકારવા સિવાય છૂટકો નથી. ને ન સ્વીકારે તો બીજા ટેરિફ આવી પડે એમ છે, દંડાત્મક. કારણ કે ટ્રમ્પભાઈ હવે છાકટા થયા છે. જે મોદી અહીંયા છાકટા થયા છે, એમ ટ્રમ્પભાઈ આખી દુનિયામાં છાકટા થયા છે. કારણ કે બીજે તો મોદી કઈ છાકટા થઈ શકે એમ છે નહીં. ત્યાં તો હી કરે છે અને પેલી આંગળી બતાવે છે, જાણે ઉપદેશ કરતા હોય રીતે. ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આંગળી બતાવે, એ આપણે ત્યાં જે આંગળી કરવી એવો જે શબ્દ પ્રયોગ છે, એવા એના અર્થઘટનો થાય છે. મોદી એન્ટાયર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી રહ્યાનો દાવો કરે છે, તો એમને છે ને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીનું ભાન હોવું જોઈએ. પરંતુ એ એસી કે તેસી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની એબ્સ્ટેઇન ફાઇલમાં તો જે 3 નામો આવ્યા છે એમાં મોદીનું નામ છે. તમારામાંથી જેમને રસ હોય એ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમેરિકાનું જે છે એમાં એબ્સ્ટેઇન ફાઇલ્સ એનું જે સર્ચ એન્જિન મૂકેલું છે એમાં તમે નરેન્દ્ર મોદી એ ફીડ કરશો એટલે એમાં ઢગલાબંધ ડોક્યુમેન્ટ્સ આવશે. તમે અનિલ અંબાણી ફીડ કરશો એટલે એમાં ઢગલાબંધ ડોક્યુમેન્ટ આવશે. એટલે એબ્સ્ટેઇન ફાઇલની વાત તો આપણે બાજુએ મૂકીએ. મોદી ધંધાની વાત કરે છે, આ ડીલની વાત કરે છે. 1 વર્ષ પછી આ ડીલ, હજુ તો માર્ચમાં ફાઇનલ થવાનું છે, પણ આ ઇન્ટ્રીમ ડીલ એ પણ પાછું ટ્રમ્પ ઇઝ કોલિંગ ધ શોટ્સ. ટ્રમ્પ જ બધું જાહેર કરે છે. ભારતના બધા નિર્ણયો ટ્રમ્પ જાહેર કરે છે. અને પાછો દાદાગીરી કેવી કરે છે, દુનિયાનો ફોજદાર જેની સામે સાહેબ કુર્નિશ બજાવે છે. સર, મે આઈ કમ ટુ મીટ યુ. ભાઈને અંગ્રેજી તો બહુ આવડતું નથી, પરંતુ એટલું થોડું ઘણું ભાગ્યું તૂટ્યું બોલી શકે છે.
સર, હેનો સર, ટ્રમ્પ તમારો હેનો સર, મિસ્ટર પ્રેસિડેન્ટ. અને બીજું કે મારા પ્રાઇમ મિનિસ્ટરની ઇજ્જત હોવી જોઈએ. મારા પ્રાઇમ મિનિસ્ટર મારા દેશનું નાક છે. પછી એ પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર મનમોહનસિંહ હોય, જેને મોદી છે ને રેઇનકોટ પહેરીને બાથરૂમમાં નાય છે એવી એમની મજાક ઉડાવતા હતા બંધારણીય હોદ્દા ઉપર બેસીને. આજે મોદી મજાકનું સાધન બન્યા છે દુનિયા આખીમાં. અને છતાં અંધભક્તોની આંખો કદાચ ખુલતી ના હોય એવું બની શકે. ટ્રમ્પભાઈનો આદેશ છે, રશિયાથી તમારે ક્રૂડ ઓઇલ ખરીદવાનું નથી. બેરલ દીઠ $12 સસ્તું ક્રૂડ ઓઇલ રશિયા આપણને આપે છે. રશિયા આપણું જૂનું મિત્ર છે, પણ મોટા સાહેબનો આદેશ છે, વોશિંગ્ટનમાં બેઠેલા મોટા સાહેબનો આદેશ છે. એટલે જો ન પાડો તો 25% પેનલ્ટી ટેરિફ આવશે. ટ્રમ્પે તો એમ કહ્યું, જે વ્હાઇટ હાઉસ પર આ ડીલ ઇન્ટરિમ ડીલ મૂકવાને પહેલા એમણે છે ને પોતાના સોશિયલ મીડિયા ઉપર, ટ્રુથ સોશિયલ, એના ઉપર તમે જઈને ટ્રમ્પની રોજે રોજ જો પોસ્ટ જુઓ તો બેફામ આખલાની જેમ એ કરે છે. મને લાગે છે કોઈ સંસ્કારિતા નથી. આપણા સાહેબ પણ જે રીતે બોલે છે, સંસદમાં પણ જે રીતે બોલે છે, એમાં કેટલી સંસ્કારિતા સંઘમાં એમને આપવામાં આવી છે એ મને સમજાતું નથી. બેફામ બોલવાની આવટ આવી ગઈ છે. મને લાગે છે કે જે દેશનો વડોપ્રધાન હોય એની ભાષા સંયમી હોવી જોઈએ, પણ આમને તો આ તો છાકટા થયેલા છે. અને ઘણી વખતે કેટલાક લોકો કહે છે કે દીવો બુઝવાતો હોય એ પહેલા છે ને જરા એની જે જ્વાળા હોય એ મોટી થતી જાય, દીવો છે ને મોટો થાય. એ બુઝાવાના છે કે નહીં એ ખબર નથી, પરંતુ એમના પક્ષમાં બધું કંઈ બરાબર નથી. દેશનું અર્થતંત્ર પણ બરાબર નથી. પણ રશિયાથી $12 સસ્તું આપણને પર બેરલ, આપણે રોજે રોજ 15 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રશિયાથી આયાત કરીએ છીએ. કેટલું ઓછું કર્યું છે એ નથી જણાવતા, કારણ કે આંકડાઓ ગોપિત રાખે છે. એમને ગુપ્ત રાખવાની ફાવટ આવી ગઈ છે, અથવા તો ખોટા આંકડાઓ આપવાની પણ ફાવટ આવી ગઈ છે. અમેરિકાનું ક્રૂડ ઓઇલ તમારે ખરીદવાનું, અથવા તો અમેરિકાએ હમણાં જે કબજો જમાવ્યો એ વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ તમારે ખરીદવાનું. ટ્રમ્પભાઈ એમ કહેતો છે કે અમે સસ્તું આપીશું તમને, પણ ફોડ નથી પાડતા. કારણ કે રશિયાનું, હું આજે જરા ભાવ જોતો તો બેરલના $63 થી $68 અત્યારે દુનિયામાં ચાલે છે. રશિયાનું માનો કે $64 હોય ને $12 ઓછું આપણને ડિસ્કાઉન્ટ આપતા હોય તો આપણને તો સસ્તું પડે છે. અને અમેરિકા કેટલું સસ્તું આપશે, કયા ભાવે આપશે, વેનેઝુએલાનું કેટલા ભાવે અમેરિકા આપણને આપશે, કારણ કે અમેરિકા હવે આડતીઓ છે. વેનેઝુએલા ઉપર કબજો એને જમાવી લીધો છે. એક સાર્વભૌમત્વ રાષ્ટ્રના પ્રેસિડેન્ટને એને છે ને ઉઠાવી લીધા છે. કાલ ઉઠીને બીજા કોઈ પણ દેશના પ્રેસિડેન્ટને ઉઠાવી લે, ભૂતકાળમાં પણ એને ઉઠાવી લીધેલા છે, એટલે પ્રેસિડેન્ટ્સ પણ છે. પણ રશિયાનું ક્રૂડ ઓઇલ આપણને જે મળે એ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ ઓછી થાય. વેનેઝુએલા કે અમેરિકાથી જે આવે એ વધારે થાય, એ પણ સમજી શકાય એવું છે. એના કરતા બહુ મહત્વની વાત એ છે, અમેરિકામાં તો જે રિપોર્ટ છપાયા છે એમાં તો એમ કે છે કે રશિયા આપણને, મને $12 ડિસ્કાઉન્ટનો ખ્યાલ હતો, પણ અમેરિકામાં આ રિપોર્ટ છપાયા છે બહુ જવાબદાર સૂત્રોના, એટલે કે
એક્સપર્ટ્સના એ કહે છે કે ઓપેક અથવા તો યુએસના ક્રૂડના જે ભાવ છે બેરલના એના કરતા રફલી $16 ડિસ્કાઉન્ટથી આપણને રશિયન ઓઇલ મળે છે. રશિયા આપણો જૂનો મિત્ર છે. પરંતુ ભાઈ સાહેબ, પેલા એપ્સ્ટેઇન ની સલાહ મુજબ કદાચ કહું છું, ઇઝરાયલ પહોંચી ગયેલા અને ઇઝરાયલ એમને ફાવે છે. પેગાસસ પણ આપણે ખરીદી લીધું અને એમની સરકારના જ કેબિનેટ મંત્રીના ફોનમાં પેગાસસ એમણે નાખ્યું હતું એવું અમેરિકામાં અદાલતમાંથી આપણને જાણવા મળ્યું. વોટ્સઅપે પેગાસસની કંપની એનએસઓ, ઇઝરાયલની કંપની, એની વિરુદ્ધમાં જે કેસ કરેલો એમાં સ્પષ્ટ થયું કે પેગાસસ ભારત સરકારે ખરીદ્યું છે. પણ આપણી સુપ્રીમ કોર્ટમાં જે બંધ કવરમાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો એમાં પેગાસસ ભારતે ખરીદ્યું કે નહીં એની ચોખવટ નહોતી થઈ, કારણ કે એ વખતે રાષ્ટ્રીય સુરક્ષાનો અંચળો ઓઢવામાં આવ્યો. પણ અમેરિકામાં તો ટ્રાન્સપેરન્સી છે એટલે ત્યાંથી ખબર પડી, કારણ કે પેગાસસ એ એક સરકાર બીજી સરકારને જ વેચી શકે. તમે સમજી શકો છો. હવે આ ઓઇલનો મામલો છે. પહેલી વાત તો એ છે કે વેનેઝુએલામાં 1999માં જ્યારે એ વખતના પ્રેસિડેન્ટ હતા, જ્યારે સોશિયલિસ્ટ ગવર્મેન્ટ હતી, અને એ વખતે રોજ $3 મિલિયન બેરલ અ ડે એનું તેલ નીકળતું હતું. અત્યારે એની ક્ષમતા નથી, કારણ કે બધું છે, બધી મશીનરી એને છે ને એમણે એનું નવીનીકરણ કરવાની જરૂર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણ કરવાની જરૂર છે અને એને માટે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે. અને એ ઇન્વેસ્ટમેન્ટ અમેરિકી ઓઇલ કંપનીઓ જે ત્યાં પહોંચી જાય છે ટ્રમ્પના કહેવાથી, એ લોકો કરવા માટે તૈયાર હોય તો પણ અમેરિકાના કયા ગરા જે વેનેઝુએલાના વાઇસ પ્રેસિડેન્ટમાંથી જે પ્રેસિડેન્ટ થયા છે એ બેન કોઈ એવી ગેરંટી આપી શકે એમ નથી કે there is no chance Venezuela can guarantee its current government will continue to honor any deal struck with Western oil companies over the long haul. લાંબે ગાળે આ કંપનીઓને જે કંઈ એમનો જે કરાર થાય એ પાડવામાં જ આવશે એવી કોઈ ખાતરી અત્યારની વેનેઝુએલાની સરકાર આપી શકે એમ નથી. એટલે અબજો ડોલરનું રોકાણ એ કંપનીઓ, ઓઇલ કંપનીઓ ત્યાં કરે શું કામ? અને કરે તો એમને છે ને વળતર મળવું જોઈએ. એ વળતર મળવાની અપેક્ષા તો છે નહીં. ટ્રમ્પભાઈ કહે છે કે રશિયાનું તમે ઓઇલ બંધ કરી દો ઇમ્પોર્ટ કરવાનું. વેનેઝુએલાનું આપણે આમ પણ ખરીદતા હતા પહેલાથી, પણ પ્રમાણમાં ઓછું, રશિયાનું વધારે. અને અમેરિકાનું ઓઇલ અને રશિયાનું ઓઇલ અને વેનેઝુએલાનું ઓઇલ, હું ક્રૂડ ઓઇલની વાત કરું છું, બેરલની વાત કરું છું, એને માટેની જે રિફાઇનરીઓ હોય એ અલગ અલગ રિફાઇનરીઓ હોય છે. ભારતમાં આપણે ત્યાં જે રિફાઇનરીઝ છે આપણી ભારત સરકારની કે પછી રિલાયન્સની, મુકેશ અંબાણીની, જેને રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરીને ઘણો બધો ફાયદો થયો અને પછી છે ને એક્સપોર્ટ કર્યું પાછું યુરોપના દેશોમાં અથવા બીજા દેશોમાં. ભારતના લોકોને નરેન્દ્ર મોદીની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા નહીં, એ તમે જાણો છો. નફાખોરી કરી અને નફાખોરી કરીને વિકાસનું ગાજર લટકાવ્યું. કેટલો વિકાસ થયો એ તો જ્યારે એમની સરકાર નહીં હોય ને કોઈ તપાસ પંચ નિમાશે ત્યારે ખબર પડશે. પણ વેનેઝુએલાનું ઓઇલ અને રશિયન ઓઇલ એને રિફાઇન કરવા માટે આપણે ત્યાં
આપણી રિફાઇનરીઓ એ યોગ્ય છે, પણ અમેરિકાનું જે ઓઇલ છે એ ઓઇલ માટે આપણી રિફાઇનરીઓ એટલી સજ્જ નથી ટેકનોલોજીની રીતે કહીએ તો. અમારી પાસે જે રિપોર્ટ છે એ રિપોર્ટ એમ કહે છે કે રશિયાના પ્રમાણમાં તુરા ક્રૂડ ઓઇલ જેવું જ વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ છે, અને એને રિફાઇન કરવા માટેની આપણે ત્યાં વ્યવસ્થા છે. અમેરિકાનું જે લાઇટ ક્રૂડ ઓઇલ છે એ સ્વીટ છે, સ્વીટ ક્રૂડ છે, અને એમાંથી ગેસોલિન બનાવવા માટે બરાબર છે, પરંતુ ભારતની રિફાઇનરીઓ એને માટે સજ્જ નથી. વેનેઝુએલાનું ઓઇલ હોય તો એને માટે સજ્જ છે, પરંતુ વેનેઝુએલા આપણને આપણી જરૂરિયાત મુજબનું ઓઇલ પૂરું પાડી શકવાની સ્થિતિમાં નથી. એટલે જ બહુ સ્પષ્ટપણે કહી શકાય કે માનનીય વડાપ્રધાન સુડી વચ્ચે સોપારી, એક બાજુ ખાઈ છે, એક બાજુ કૂવો છે, એવી સ્થિતિમાં આવીને ઊભા છે. અને ટ્રમ્પભાઈ હવે એમને કઈ રીતે બચાવે છે, અથવા ટ્રમ્પભાઈ સમક્ષ એમણે શરણાગતિ સ્વીકારીને રશિયન ઓઇલ એ ચાલુ રાખવા માટે એ એમની સાથે વાટાઘાટ સફળ રીતે કરી શકે છે કે કેમ એ જોવાનું છે, કારણ કે રશિયન ઓઇલ એ આપણને સસ્તું પડે છે. અમેરિકા પોતે રશિયાથી ઇમ્પોર્ટ કરે છે યુરેનિયમ, પણ બીજા કોઈ કરે તો એના ઉપર છે ને એ પેનલ્ટી ટેરિફ લગાવે. હા, એના બેડવા ધોરણો છે, કારણ કે એ દુનિયાનો ફોજદાર છે એમ માને છે, અને આપણે જાણે કે અમેરિકાના શરણમાં છીએ એવું આપણને લાગ્યા વિના રહેતું નથી. પ્રશ્ન આટલો જ છે કે આવી સ્થિતિમાં માનનીય વડાપ્રધાન અને એમની સરકાર એ કેવા પગલાં લે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. અમે તમારી સાથે તથ્યો આધારિત રિપોર્ટ જરૂર રજૂ કરીશું અને વિશ્લેષણ પણ કરતા રહીશું. નિષ્ણાતોને પણ આપણે બોલાવીને વાત કરતા રહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો.